બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જિલ્લાના વિકાસના કામો કરવામાં આવે છે, પરંતુ જે પંચાયતમાં બેસીને અધિકારીઓ જિલ્લાના વિકાસનો પ્લાન બનાવે છે એ જ જિલ્લા પંચાયત પોતે આજે ઝંખી રહી છે વિકાસ। જી હા, જર્જરિત બનેલી બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરી લોકો માટે કેટલી જોખમી છે, જનતાની વાતમાં જોઈએ। દિવાલોના પિલ્લરમાં દેખાયા સળિયા, પાળીઓમાં મસ મોટી તિરાડો, વારંવાર પડતા પોપડા। આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી જિલ્લા પંચાયતની કચેરીના। 4 માળનું જિલ્લા પંચાયતનું આ ભવન એટલું જર્જરિત બન્યું છે કે હવે તો ત્યાં આવવા માટે અરજદારો પણ ડરે છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવનમાં વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, શિક્ષણ અધિકારી, ખેતીવાડી અધિકારી, માર્ગ અને મકાન વિભાગ સહિત અનેક કચેરીઓ આવેલી છે। આ કચેરીઓમાં 300થી વધુ કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ દરરોજ કામ કરી રહ્યા છે, કેમ કે અહીં વારંવાર પોપડા પડવાની ઘટનાઓ બની રહી છે। તેવામાં કચેરીના 3જા માળે આવેલા આંકડા વિભાગ અને દબાણ વિભાગની આગળ ફરીથી છતનો ભાગ ધડાકાભેર પડ્યો। સદનસીબે ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। खुद जिल्लाना विकासनी जवाबदारी जेनी पर छे ते पालनपुर जिल्ला पंचायत कचेरी लांबा समयथी जर्जरित छे ने आ जर्जरित कचेरीना कारणे आजे कचेरी शरू थवाना समये ज 3જા माळनो जे लटकतो स्लेब हतो ते अचानक धड़ाकाभेर नीचे पड्यो, जेने लईने हड़कंप मची गयो हतो। आप जोई रह्या छो के जे रीते अहींया जे बीम छे ते बीमनो जे स्लेब छे ते धराशयी थयो छे ने जे प्रोटेक्शन दीवाल छे ते दीवालनी अंदर पण मसमोटी तिराडो छे ते तिराडो पड़ी गई है, जेने लईने कोईपण अरजदार अथवा कर्मचारी फक्त अहीं टेको लईने उभो रहे तो अहींथी 3જા माळे नीचे पटकाय ने तेनो जीव जाय तेवी जे परिस्थिति छे ते परिस्थितिनुं निर्माण थयुं छे। 45 વર્ષથી જૂની કચેરી હવે પડવાના વાંકે ઊભી છે। જિલ્લા પંચાયતની કચેરીમાં અધિકારીઓ ઉપરાંત દિવસમાં હજારો અરજદારો પોતાના કામથી આવતા હોય છે, ત્યારે હાલ કચેરીની જર્જરિત હાલત જોઈને અરજદારો પણ કચેરીમાં આવતા ડરી રહ્યા છે। तो आ बनासकांठा जिल्लो आखो जिल्लो ज्यां बनासकांठानी तमाम तालुका पंचायतो होय, हेल्थ खातुं होय, प्राथमिक शिक्षण खातुं होय, आंगणवाड़ी खातुं होय, ज्यां संचालन थाय छे आखा जिल्लानुं ए जिल्ला पंचायत तमे वर्षोथी जर्जरित छे। अंदर 300 कर्मचारीओ काम करे छे, एमने पण जीवनुं जोखम छे, अरजदारोने पण जीवनुं जोखम छे। एनी लॉबी छे ए पण अरजदारो कोई टेको लईने उभो रहे तो नीचे आवे एवी स्थिति छे। एटले आ बाबते अमारुं सरकारश्रीने विनंती छे के बीजा तायफा बंद करी अने जे जरूरी जे प्राथमिक जरूरियात छे अत्यारे जिल्ला पंचायतना नवा केम्पस बनाववानी ए तात्कालिक धोरणे बनाववामां आवे। जर्जरित बनेली जिल्ला पंचायतने रिनोवेशन करवा अथवा तो अन्य जग्याए खसेडवा माटे अनेक रजूआतो कराई छे। जिल्ला पंचायतमां स्लेब पड़वानी आ 4थी घटना छे, तेम छतां कार्यपालक इजनेर तंत्रनी कामगीरीनो लूलो बचाव ज करी रह्या छे। कार्यपालक इजनेरनुं कहेवुं छे के मात्र छज्जानो भाग पड्यो छे, परंतु बिल्डिंगनुं स्ट्रक्चर तो मजबूत ज छे। सपोर्टनी जे दीवालो छे ने એ તો અમે કહેવાનો મતલબ એટલી ડેમેજ નથી, જે ડેમેજ થાય કે પડી જાય એવી નથી, પણ છજાવાળા જે ભાગ છે થોડા ઘણા ડેમેજ એ હું તોડી નાખીને રિપેર કરાય છે। બિલ્ડિંગ તોડવાની કોઈ પરમિશન આપી છે કે એવું કંઈ છે? બિલ્ડિંગ નવું બિલ્ડિંગ બનાવવાનું છે, એટલે હયાત બિલ્ડિંગ તોડીને નવું બનાવવાનું છે। ત્રીજી ચોથી વખત ઘટના બની, હજુ પણ તંત્ર ક્યાંક ઊંઘમાં હોય એવું જોવા મળી રહ્યું છે? ના, એની શિફ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે અને અમે શિફ્ટ થઈ જવાના જ છીએ। બનાસકાંઠા જિલ્લા પંચાયતની કચેરીમાં વારંવાર સ્લેબ પડવાની ઘટના બનતી હોવા છતાં કાર્યપાલક ઇજનેર બધું ઠીક હોવાની વાતો કરી રહ્યા છે। તંત્રને ભલે બિલ્ડિંગ મજબૂત હોય તેમ લાગી રહ્યું હોય, પરંતુ વારંવાર પોપડા પડવા અને સ્લેબ પડવાની ઘટનાઓ બનતા અરજદારો બિલ્ડિંગમાં આવવાથી પણ ફફડી રહ્યા છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।